उसने कहा कि जब मैं कहूँ आएगा वो मेरे लिए, आएगा वो मेरे लिए, आएगा वो मेरे लिए। दुनिया मेरी ऐसे चमके जैसे रोशनी ने रोशनी वो भर दी हर कहीं। दुनिया सारी ऐसी महके जैसे इस खुशी में हर कली वो महकी हर कहीं। आज जहाँ पे तुम रहो चलो साथ हमारे अब कहो से हैप्पी दिवाली, हैप्पी दिवाली। आज मिले तुमसे कोई उसे तुम भी बड़े दिल से मिलो से हैप्पी दिवाली, हैप्पी दिवाली। आज जहाँ पे तुम रहो चलो साथ हमारे अब कहो से हैप्पी दिवाली, हैप्पी दिवाली। आज मिले तुमसे कोई उसे तुम भी बड़े दिल से मिलो से हैप्पी दिवाली, हैप्पी दिवाली। मेरे तुम्हारे सबके लिए हैप्पी दिवाली। मेरे तुम्हारे सबके लिए हैप्पी दिवाली। દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે આવ્યા છીએ શ્રી જ્વેલર્સમાં। શ્રી જ્વેલર્સ બરોબર જેને કહેવાય કે સ્ટેશન રોડ ઉપર આવેલું છે અને કેરિયર રોડની બરોબર સામે અને કૃષ્ણા પેટ્રોલ પંપની બરોબર સામે અને લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં। એટલે ખૂબ સારું એવું લોકેશન ને ખૂબ સારું એવું સ્થળ છે શ્રી જ્વેલર્સ। મનીષભાઈ ખૂબ સારું એવું સંચાલન કરી રહ્યા છે। નીચે પણ એક વિભાગ રાખવામાં આવ્યો છે, બાજુમાં ચાંદી વિભાગ આવ્યો છે, આ બાજુ સોનાનો વિભાગ છે। ખૂબ સારા ઉત્સાહથી સારી એવી કામગીરી કરી રહ્યા છે। તો મનીષભાઈની મુલાકાત લઈ। પ્રથમ તો મનીષભાઈ અમારા દર્શક મિત્રોને એક એવો વિષય કે પ્રશ્ન થઈ રહ્યો છે કે આપ સોનાના બિઝનેસમાં આવ્યા તમે તો એમ તમને કઈ રીતે તમને ઈચ્છા થઈ કે ભાઈ મારે સોનાનો બિઝનેસ કરવો છે? કે સોનાના બિઝનેસમાં કે એટલે આવવાનું રીઝન એક જ કે આજે આપણે સોનું લઈએ છીએ બરોબર છે, તો સપોઝ આજે ભાવ છે 1,17,000 રૂપિયા, તો 1 લાખ કાલે 1,17,200 થવાના છે। એટલે કોઈ દિવસ તમે જે પણ તમે રોકાણ કરવાના છો તેમાં કોઈ દિવસમાં નુકસાની જવાનું નથી। અને તમારે ઇમરજન્સીની જરૂર પડી તો તમે મૂકો અને હા, એટલે સવાલ તમને પૈસા મળી મની જાય। હાલ મને જો દિવાળીનો એક ગ્રાહકીઓને ઘરાગીનો માહોલ છે, એક ધનતેરસની આજે મહત્વ છે, તો આજે આપણે જોઈએ એમ ધૂમ ઘરાગી જોવા મળી રહી છે। તો લોકોને એક વિશ્વાસ તરફમાં લગભગ વર્ષ કે 2 વર્ષ તમારે થયા, 1 વર્ષ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો, તો એટલા સમયમાં તમે ટૂંકા ગાળામાં જે સારો વિશ્વાસ મેળવ્યો, તો શું લાગે છે આપ ગ્રાહક પ્રત્યેનો જે લગાવ અને પ્રેમ છે અને આજે ગ્રાહકી શું કહેશો ગ્રાહક વિશે? બહુ સારો રિસ્પોન્સ છે મારા ગ્રુપ અને જે લોકોએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે બરોબર છે, એ વિશ્વાસ એમનો કાયમી ટકે રહે એવી મારી ટૂંકમાં એક ઈચ્છા છે બરાબર કે અમે જે પારદર્શક વહીવટ કરીએ છીએ। પછી મને તમારી ઉત્સુકતા વધતી ગઈ એટલે તમે ચાંદી વિભાગ કર્યો। તો ચાંદી વિભાગમાં મને લોકો જે અમુક આહિર સમાજ છે, ભરવાડ સમાજ છે, દરબાર સમાજ છે, એ ચાંદીનું ખૂબ જ મહત્વ આપતો ભાઈ મારે ચાંદીની તલવાર લેવી છે, કોઈ કે ભાઈ મારે બાજોટ લેવો ચાંદીનું, કે મને ચાંદીનું કડું લેવું છે। તો ચાંદીની જે ડિમાન્ડ અમરેલીની અંદર, અમરેલી જિલ્લાની અંદર આપણે ખેતી લક્ષ્ય જે આપણો જે ખેતી પ્રધાન જિલ્લો છે બરાબર, તો જે ચાંદી પ્રત્યેનો લોકોનો લગાવ છે ને ચાંદીનો ભાવ કૂદકે ને ભૂચકે વધી રહ્યો છે, તો શું અભિપ્રાય કહેશો આપ હાલના સમય પ્રમાણે? હાલના સમય પ્રમાણે જે ચાંદીમાં જે ઉછાળ આવી રહ્યો છે અને હજી હાલ એવું કહેવામાં આવે છે કે ચાંદી 2 લાખ ઉછાળ આવી રહ્યો છે બરાબર છે, એ ચાંદીમાં બી સારો રિસ્પોન્સ મળે છે, લોકો આવામાં બી ખરીદી કરે છે બરાબર। એમને વિશ્વાસ છે કે ભાઈ જે ચાંદીમાં બી જે રોકાણ કરશું એમાં એને ફાયદો થશે। બિલકુલ। અને તમારું જે મિત્ર મંડળ છે ખૂબ બિગેસ્ટ છે કે ભાઈ મનીષભાઈ કે ભાઈ મારે આ કરવાનું થાય એટલે તમારા મિત્રો ઢગલો થઈ જાય, તો જે મિત્રો વચ્ચેની તમારે ચર્ચા થાય છે, તો અત્યારે મને ઘણા મિત્રો એવા હોય છે કે ભાઈ કરોડપતિને બધા હોય તો મને ફોર્ચ્યુનર લખાવતા હોય કે પછી અમુક ગાડીઓ વિશેનો વધારે પ્રેમ હોય, પછી એમાં મિસિસ ને મિસ્ટર એવું ઈચ્છે છે કે મારે ગાડી લેવી છે અને મિસિસ એવું ઈચ્છે છે કે મારે સોનું લેવું છે, તો બેમાંથી જીત કોની થઈ? તો જે તમારું મિત્ર મંડળ છે એમાં હાલ માનો ને અત્યારે યુવાધન છે અને મને આમ ગણું તો માનસિક રીતે એટલા બધા પાવરફુલ ન હોય કે ભાઈ મારી પાસે 50 રૂપિયા છે તો મારે ક્યાં રોકવા,
તો તમારા મિત્ર મંડળને શું સલાહ આપજો કે ભાઈ સોનાનું સેવિંગ કરવા માટે શું વિચારવું છે કે ભાઈ માનો તમારે એક દીકરો અને એક દીકરી છે, 5 વર્ષની દીકરી છે તો 5 કિલો ચાંદી લેવી જરૂરી છે, 10 વર્ષની દીકરી છે તો 10 કિલો ચાંદી લેવી જરૂરી છે કે આવતા દિવસમાં ભવિષ્યને કામ લાગે. શું આપ કહેશો? આ બહુ સરસ સવાલ મને તમે કર્યો છે. ગયા વર્ષે મેં મારા બધા મિત્રોને કીધું કે તમે સોનામાં રોકાણ કરો. એમને મારી પર વિશ્વાસ મૂકીને પોતાની યથાશક્તિ 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ એમ કહીને સપોઝ મારા મિત્ર સાથે 1500 ગ્રામ ટૂંકમાં જેટલું 1.5 કિલો જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બરાબર છે. એ 78,000થી લઈ અને 90,000 સુધી વધ્યું. આજે ઓલમોસ્ટ એના ડબલ જેવા થઈ ગયા છે. એટલે સોનામાં તમે રોકાણ કરો ક્યારેય કોઈ દિવસ નુકસાની જતી નથી. એટલે જો એક સોનાને એક છે ને સેફ રોકાણ તરીકે તમે એને માની શકો છો. બિલકુલ બિલકુલ. પછી ખાસ કરીને વિશાળ તમારી ઘરેથી વધતી ગઈ એટલે તમે મનોને એક અલગ પ્રકારની સ્કીમ કરી, તો એ સ્કીમ વિશે મનોને ગ્રાહક નારાજ થઈ ન જાય કે ભાઈ મારે પાકીટ જોઈશે, મારે થેલી જોઈશે, તો સાથે સાથે તમે સ્કીમ પણ કરી ભાઈ આટલા 1000 રૂપિયાનો માલ લ્યો તો આ સ્કીમને જેને કહેવાય કે શ્યોર ગિફ્ટ. તો એ શું કહેશો? અમે 20,000 રૂપિયાની ખરીદી ઉપર શ્યોર ગિફ્ટ એટલે કસ્ટમર પોતે જ જે ડિસ્કાઉન્ટ છે એ કૂપન સ્કેચ કરે અને એમાં જે ગિફ્ટ લાગે એ હાજરમાં જઈને આપી દઈએ. કારણ કે પહેલાં કેવું છે કે આજે સપોઝ કૂપન આપીએ પછી 2 કે 3 મહિના પછી એનું ચર્ચા કરી તો ઘણા તમે વિડીયો પણ મૂકો છો કે ભાઈ આ બેનને આ લાગ્યું, આ બેનને આ લાગ્યું, લોકોમાં હરખ થાય કે ભાઈ આ વસ્તુ મને લાગી જાય કે આનંદ વ્યક્ત કરે છે, દીકરીઓ છે, બહેનો છે, બરાબર. તો મને આપણે જે 1 વર્ષ આપણે કંપનીનું પૂર્ણ થયું તો નજીકના સમયમાં દિવાળી, નવું વર્ષ, પછી ભાઈબીજ, લાભ પંચમ, જલારામ જયંતિ, દેવ દિવાળી, આ ઘણા બધા તહેવારો આવે છે, હિન્દુ તહેવારો તરીકે કે અત્યારે લોકોનો એક માહોલ હોય છે કે દિવાળી આવી તો હરખની એલી હોય. તો આપ કેવા મનથી ને કેવા દિલથી દિવાળીની શુભેચ્છા પાઠવશો? બસ હું અમારા માનવતા ગ્રાહકોને જે અમને હર્ષોલ્લાસ થઈને અમને શીખવાડેલા છે એનો તો પહેલાં હું દિલથી આભારી છું, બરાબર છે. કે જે અમને અમારી પર વિશ્વાસ મૂકીને અમારી પર ટ્રસ્ટ મૂકીને જે ટૂંકમાં અમને જે સાથ સહકાર આપ્યો છે, અમને ખૂબ જ પ્રમોટ કર્યા છે, બરાબર છે. એ બદલ ફરીથી દિવાળીની દિલથી હાર્દિક શુભેચ્છા. બિલકુલ. મનીષભાઈ, હું હજી એક તમને પ્રશ્ન કરીશ. ખાસ કરીને નજીકના સમયમાં દિવાળી તો જતી રહી છે, બરોબર, હવે આવે છે લગ્ન સરાની સિઝન. તો લગ્ન સરાની સિઝન એમની લાડકવાઈ દીકરી હોય કે એનો દીકરો હોય તો એમને એક લગ્નનું મેનેજમેન્ટ બનાવવાનું હોય કે ભાઈ મારે 25 લાખ રૂપિયાનું દીકરીને ઘરનું આપવું છે કે ફોર એક્ઝામ્પલ દીકરાના હોવ માટે 25 લાખનું લેવું છે. તો આયોજન માટે એડવાન્સ તૈયારી કરવી જરૂરી છે કે માનો તમારી જવા પાસે બેસી કે ભાઈ 25 લાખ રૂપિયાનું મારું બજેટ છે તો બંગડી એટલા ગ્રામની કરાવી કે પછી મંગળસૂત્ર એટલા ગ્રામનું કરાવવું કે પછી લોકેટ એટલા ગ્રામનું કરાવવું કે ચાંદરી આ ટાઈપની લેવી, તો શું કહેશો માર્ગદર્શન લેવા માટે ગ્રાહકોને શું કહેશો? માર્ગદર્શન લેવા માટે એટલું જ કહીશ કે આજે પોતાનું કોઈ પણ દીકરા કે દીકરીનું જ્યારે મેરેજ હોય છે ત્યારે એક બજેટ હોય છે. તો મારું કહેવાનું એટલું જ કે પહેલાં તો કેટલા આપણું બજેટ છે એ પ્રમાણે અમારી પાસે આવો એટલે અમે આખા કુટુંબમાં ડિસિઝન આપીએ કે ભાઈ તમારે શું બજેટ છે એ પ્રમાણે તમે સેટ કરી દઈએ. અને જો અમને એવું લાગે કે એમાં ઉપર નીચે કાંઈ કરવા જેવું છે, બરાબર, તો અમે તમને સજેસ્ટ કરશું 100%. બીજું પછી લગ્નની જે તારીખ હોય એની 3 મહિના અગાઉ માનું બુકિંગ કરાવે 90% પૈસા આપી દે તો જ બુકિંગ થાય, બરોબર, ભાવ વધઘટ થતો ને પછી ટાણે દોડવું પડે. તો એ આપણે શું કહેશો લગ્ન સરાના સમય પહેલાં કે ભાઈ થઈ જશે પછી છેલ્લે એટલી બધી એને દોડાદોડી વધી જાય કે એની વાત જ જવા દો. તો એડવાન્સ બુકિંગ કરવું જરૂરી છે. અત્યારે મને ભાવતાલ એટલો બધો કૂદકે ને મુશ્કેલ વધી રહ્યું છે. શું કહેશો તમારા ગ્રાહક મિત્રો? આજે જે ભાવની ઉપરા તપરીમાં છે ને ભાવ બુક કરાવી દેવો જરૂરી છે. અમે 80% રકમમાં ભાઈ ભાવ બુક કરી આપીએ છીએ. અને જ્યારે લગ્નની સિઝન હોય ત્યારે કમસે કમ 2-3 મહિના અગાઉ તો આપણે પ્લાનિંગ કરવું પડે, પછી એન ટાઈમે બધું અઘરું પડી જાય. બિલકુલ. વિશેષમાં કંઈ કહેવામાં આવે છે? દર્શક મિત્રો, અમે આવ્યા છીએ શ્રી જ્વેલર્સમાં. મનીષભાઈ દિલથી ખૂબ સરસ ગ્રાહક મિત્રોને, અમરેલી જિલ્લાની જાહેર જનતા, રાજકીય અગ્રણીઓ, મિત્ર મંડળ, શ્રી જ્વેલર્સના સ્ટાફ વતી દરેકને દીપાવલીની નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અને કોઈ પણ ઘરેણું ખરીદતા પહેલા શ્રી જ્વેલર્સની મુલાકાત લો, એનું આયોજન કરો કે ભાઈ મારું આ ટાઈપનું આયોજન છે,
આ રીતે મારું સેટઅપ છે. તો ચોક્કસથી એટલા એ દિલથી ગ્રાહકને ચાહે છે ને એટલું સરસ વિશ્વાસપાત્ર વસ્તુ એમાં આપે છે કે એમાં કંઈ ઘટે નહીં. આખા અમરેલી આખા જિલ્લામાં ગમે ને ચેક કરાવી લેવાની છૂટી. અને એમનું જસીપુરા કેરિયર રોડ એમાં એ રહે છે અને એનો એટલું બધું મિત્ર મંડળનું સર્કલ છે કે અત્યારે જેને કહેવાય ને કે શાકભાજી લેવા આવે એમ અત્યારે સોનું લેવા માટે ધનતેરસમાં ઘરાગીની પડાપડી થાય છે. તો ચોક્કસથી આ પરિવાર સાથે આવો અને નવા વર્ષની ખરીદી કરો. અને ખાસ બીજી વાર હું આપને જણાવું છું કે 1 વર્ષ પૂર્ણ થયું એમાં સહકાર આપ્યો શ્રી જ્વેલર્સને મનીષભાઈને. તો એ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સાથે સાથે દિવાળી અને નવું વર્ષ આવી રહ્યું છે તો દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહે છે. મનોજ સેદાણી, શ્રી જ્વેલર્સ, કેરિયર રોડ સામે, અમરેલી.